રોડો મંજૂર થયેલા છે, હજુ ચાલુ નથી કરેલા, ત્યારે એ રોડો પણ તાત્કાલિક ધોરણે ચાલુ કરી દો। ઉપરવાસના જેટલા પણ ગામ છે, કુંડા નલિયાબાનનો રોડ પણ મંજૂર થયેલો છે, તો એ પણ શરૂઆત કરી દો, ચાલુ કરો, બનાવવાનું ચાલુ કરી દો તમે। અને નહીં ચાલુ કરવાના હોય તો એના માટે પણ અમે રસ્તો કાઢેલો છે। નહીં ચાલુ કરવાના હોય તો અમે જાતે બનાવીશું। હો, લોકો છે, માણસો છે અમારી પાસે, એટલે નહીં કરવાના હોય ને। જી દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, હું છું તુલસી બિલ ખેંદા। દરેક દિવસે હું નવા વિડીયો સાથે હું મોજૂદ હશે। મિત્રો, આપણા નસવાડી તાલુકા છોટા ઉદેપુર જિલ્લાની અંદર નસવાડીથી અંદર એવા આવેલા ગામ ડુંગર વિસ્તારમાં બહુ એવા આવેલા ગામો છે। એમના આખા ગામોનું નામ આપણે પાછળ આપણે જાણીશું, પણ મિત્રો એ જ ગામની અંદર રોડ રસ્તા તો મંજૂર થયા છે, પરંતુ હજુ સુધી બન્યા ના હોવાના કારણે આસપાસ ગામના લોકો બધા ભેગા થઈને રોડના ખાડા પૂરતા આપણને નજરે પડે છે, અને તે લોકો રોડના ખાડા પૂરી રહ્યા છે, અને સાથે સાથે જે સરકારને ખખડાવતા મળે છે, સરકારને એટલા નહીં પરંતુ એના સરકાર સિવાય બધાને ચાહે આ આગેવાન, ચાહે આ નેતા, ચાહે આ ધારાસભ્ય, બધાને જ એ લોકો ખખડાવતા મળે છે। મિત્રો, આપણે તમારે જેટલું પણ કામ હોય એટલો આ વિડીયોને ક્લિપ ના કરતા એને બિલકુલ તમે ટાઈમ કાઢીને તમે આ વિડીયોને પૂરું જોઈ લેજો, એટલે તમને પણ પૂરી ખબર પડી શકે કે આપણે કઈ નીતિમાં રહેવાનું છે। મિત્રો, આ વિડીયોની અંદર સરકાર સામે આ લોકો ઘણા બધા સવાલો ઊભા કરી રહ્યા છે, અને સાથે સાથે એ પણ બોલી રહ્યા છે કે જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે દળતા થઈ જશો અને તમારા ગામની અંદર આ કરી દેશું, પેલું કરી દેશું, એ પ્રકારના સમજાવવા માટે આવતા હોય। પણ મિત્રો, હવે તમે જ્યારે ચૂંટણી આવશે ત્યારે સમજાવવા માટે તમે જશો ને તો એ લોકો સમજી જશે એવું હવે મને લાગતું નથી, કારણ કે તે લોકો એવી રીતે બોલી રહ્યા છે કે સમાજ તમારી પર નજર રાખી રહેલું છે કે આવતી ચૂંટણીમાં શું કરશે। એ પ્રકારના ઘણા બધા આ વિડીયોની અંદર ઘણા બધા સવાલો એ લોકો લગભગ 15 કે 20 ગામના જેવા લોકો બધા ભેગા થઈને આ સવાલો બધા ઊભા કરે છે। વિડીયોની અંદર આપણે આખો જોઈશું તો આપણને પૂરી સમજણ પડી શકે છે, અને હું એ લોકો કામ કરતા છે તે પણ હું દેખાડીશ, અને જાતે કામ કરી રહ્યા છે। પણ એના પહેલા તમારા તુલસી બિલને YouTube ચેનલ ઉપર તમે પહેલાથી તમે સબસ્ક્રાઇબ કરીને રાખી હશે તો તમારે ખૂબ ખૂબ આભાર। પણ કદાચ એવા નવા આવ્યા હોય તો હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, ત્યાંથી દરરોજ એમ નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે। મિત્રો, આવો આપણે વાત કરીએ નસવાડી તાલુકો છોટા ઉદેપુર જિલ્લો, અને નસવાડીથી અંદર એવા આવેલા ગામ ઘણા બધા ગામો છે, અને ગામોનું નામ આપણે એ લોકો જણાવે છે, અને મને પણ ખબર છે, પણ હું બોલીશ તો વધારે ટાઈમ વેસ્ટ થાય તેના માટે હું નથી બોલતો। અને તે સરકારને બહુ ખખડાવતા મળ્યા છે, અને સરકારને એટલા નહીં, તેની સિવાય બીજા કોઈ એવા નેતા હોય, ચાહે આ આગેવાન હોય, ચાહે આ ધારાસભ્ય હોય, ગમે તેને બધાને આ લોકો ખખડાવતા મળ્યા છે। અને એ રસ્તા છે લગભગ 50 જેવા ગામોનો મેઇન જોડતો રસ્તો છે, તે રસ્તા ઉપર ખાડા પડી ગયા છે, રોડનો બહુ મોટો ખાડો પડી ગયો છે, આખો માણસ ઉતરી પડે તોય ના દેખાય એટલો ઊંડો ખાડા પડી ગયા છે, અને તે જ રોડ મેઇન રસ્તા ઉપર તે ખાડો પડી ગયો છે। તે લોકો એવી રીતે પણ જણાવી રહ્યા છે કે આ જ રસ્તા પર અવાર જવાર આગેવાનો, નેતાઓ, સભ્યો, આ બધા લોકો આ રસ્તા પર અવાર જવાર કરે છે, તો આ લોકોને નહીં દેખાતો હોય કે એ પ્રકારના એ લોકો પ્રશ્નો કરી રહ્યા છે, અને ઘણા બધા સવાલો આ વિડીયોની અંદર ઊભા કરે છે। પહેલા તો હું તમને એનો વિડીયો દેખાડી દઉં, આખો વિડીયો તમે જોઈ લેજો એનો। હું વચ્ચે કોઈક ભાગમાં હું ના આવું, છેલ્લે હું પછી આવીશ। પહેલા તો તમે એમનો વિડીયો જોઈ લો, પછી આપણે છેલ્લે વાત કરીશું। રોડો મંજૂર થયેલા છે, હજુ ચાલુ નથી કરેલા, ત્યારે એ રોડો પણ તાત્કાલિક ધોરણે ચાલુ કરી દો। ઉપરવાસના જેટલા પણ ગામ છે, કુંડા નલિયાબાનનો રોડ પણ મંજૂર થયેલો છે, તો એ પણ શરૂઆત કરી દો, ચાલુ કરો, બનાવવાનું ચાલુ કરી દો તમે। અને નહીં ચાલુ કરવાના હોય તો એના માટે પણ અમે રસ્તો કાઢેલો છે। નહીં ચાલુ કરવાના હોય તો અમે જાતે બનાવીશું। હો, લોકો છે, માણસો છે અમારી પાસે, એટલે નહીં કરવાના હોય ને તો એ બી કહી દો। આજે આ સમાજના તમામ યુવાનો સ્વયંભૂ પોતાના રીતે અહીંયા રોડમાં બહુ મોટો ખાડો પડી ગયેલો છે, એટલે એ ખાડાનું પૂરણ કરવા માટે અમે લોકો અહીંયા આવેલા છે, તમે જોઈ શકો છો। ત્યારે સરકારને અમે કહેવા માંગીએ છીએ
તમે વિકાસની ખૂબ મોટી મોટી વાતો કરો છો ત્યારે તમારો વિકાસ અહીંયા ખૂબ સારી રીતે ખુલ્લો પડી જાય છે. સમાજના નેતાઓને પણ હું કહેવા માંગુ છું, તમે જ્યારે ચૂંટણી આવો છો ત્યારે આજે તમે દોડતા થઈ રહેલા છો, પણ સમાજ તમારી પર ખૂબ સારી રીતે નજર રાખી રહેલો છે. સમાજ તમને જોઈ રહેલો છે. તમને ખૂબ સારી રીતે સમાજ જવાબ આપવાનો છે. આજ દિન સુધી કોઈ ધારાસભ્યો આ વિસ્તારમાં દેખાઈ નતા પડતા, ત્યારે આજે મંત્રીઓ અમારા વિસ્તારમાં દોડતા થઈ ગયા છે. ત્યારે સમાજ જાગી ગયેલો છે, એટલે એમને ખબર પડી છે કે આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહેલી છે ને એમાં આપણી સત્તા જવાની છે એવું ખબર પડી છે, એટલે એ લોકો દોડી રહ્યા છે. પણ સમાજ તમારી પર નજર રાખી રહેલો છે. આ ખાડો એક માણસપુર જેટલો ખાડો અહીંયા પડી ગયેલો છે, છતાં પણ તમે કોઈ ધ્યાન આપતા નથી અને તમને દેખાતું નથી. અમારા 20 થી 25 ગામના લોકો આ જ રોડે વડોદરા હોય, રાજપીપળા હોય કે પછી અમદાવાદ જવાના હોય તો આ જ રોડે અવર જવર કરે છે. ત્યારે અગાઉ પણ કેટલીક ઘટનાઓ ઘટી ગયેલી છે અને અમારા લોકોના જીવો ગયેલા છે. ત્યારે અહીંયા કોઈ ઘટના ઘટશે તો જવાબદાર કોણ લેવાનું છે, એ બહુ મોટો પ્રશ્ન અહીંયા ઊભો થાય છે. એટલે અમે સરકારને કહેવા માંગીએ છીએ, તમે વિકાસની બહુ મોટી વાતો કરો છો, ત્યારે તમારો વિકાસ ક્યાં ગયો? ત્યારે અમે આજે સમાજના બધા યુવાનો વડીલો ભેગા થઈને અમે પોતાની રીતે આ ખાડો અમે પૂરીએ છીએ, જેથી કરીને અમારા લોકોનો જીવો બચી જાય. એટલે અમે તો જ્યાં મિત્ર તમે વિડીયો તમે પૂરો જોયો હશે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે કઈ પ્રકારનું શું આપણા આદિવાસી સમાજની અંદર શું ચાલી રહ્યું છે. મિત્રો હવે આ વિડીયોની અંદર આટલું જ છે, અને હવે જ્યારે ચૂંટણી આવશે ત્યારે ખબર પડશે કે એને જે યોગ્ય લાગશે તેને વોટ આપશે. ચાહે આ ભાજપને આપશે, ચાહે આ કોંગ્રેસને આપશે. હવે જે એ ગામવાળા એ લોકોને જેને જે યોગ્ય લાગશે એને જ એ વોટ આપશે, અને તમે સમજાવવા જશો તો એ સમજી જશે એવું મને લાગતું નથી. બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ છે, અને આપણા નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લાની અંદર ડુંગર વિસ્તારમાં આવા પ્રોસેસ ચાલતા હશે. બસ આજના વિડીયોમાં આટલું જ છે, અને કાલે કોઈક એવા નવા વિડીયો સાથે મળીશું. પણ મિત્રો એના પહેલા કાલે કોઈક એવા નવા વિડીયો સાથે મળીશું, પણ એના પહેલા નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લાની અંદર કંઈક બી એવો નાનો મોટો બનાવ બની શકે અને લોકોને જણાવવાનું હોય તો તમારા તુલસીબેનનું કોન્ટેક્ટ કરીને તમે સારી રીતે માહિતી આપી દેજો, અથવા વિડીયો હોય તો વિડીયો આપી દેજો, ફોટા હોય તો ફોટા આપી દેજો. ત્યાંથી આ પ્રકારનો વિડીયો બનીને લોકોને જણાવવા માટે મોજૂદ થઈ જશે. અને તમારા તુલસીબેનનું કોન્ટેક્ટ નંબર કઈ રીતે કરવું તે પણ હું તમને જણાવી દઉં. તમારા તુલસીબેનનું કોન્ટેક્ટ નંબર દરેક વિડીયોમાં આ બાજુના ખૂણા પર દેખાતો હશે, અને બીજા પાસેથી મને માહિતી મળી હતી તો એનો નંબર નીચે આ બાજુ દેખાતો હશે. તો બસ આજના વિડીયોમાં આટલું છે. જય હિન્દ, જય ભારત. મળીએ આપણે કાલે નવો વિડીયો સાથે.